ફેમિલી કામ છે બધા મજામાં છો. ફરીથી એક નવા લોકમાં સ્વાગત છે બધાને. જય માતાજી. ને આપણે તો કામેથી વયા છે ઘરે. બપોરે ચાલુ કર્યો છે વિડીયો. હું ગતનભાઈ હા તો ભાઈ જમવા આવી ગયા છે ને મમ્મી ને પપ્પા તો ભાઈ અમે નેદે છે. પપ્પા ને મમ્મી નેદે ને આપણે જમવાનું છે. જમવામાં શું બની નથી ખબર. સોળીનું શાક છે ભાઈ. સવારે આપણને ખબર સુકાઈ સોળીનું શાક છે ને રસલા છે ને ખાઈ નથી ખબર ખાય છે કે નહીં. નીનું બંધ પાણી પીવે છે. તો આપણે જમવા આવી જશે. આપણે જમી લઈ પછી જાવ પાછા કારખાને. અન્ના મળ્યું તમને. આપણે તો ઘરે આવી જશે. બપોરે કારખાને કારખાને લઈએ છીએ. મમ્મી હકલે છે લુગડા જો કા મમ્મી. એમાં ગતેમાં ફોન ચાર્જિંગ મૂકે છે. એમાં નીનું બેન પાણી પીવે છે ને પપ્પા અહીંયા ફોન જોવે છે. એમાં શેરું બોલ છે કે આમ ભૂના હે કે હું કરે ઉત્કારે હે કા ભૂના હે કે ઉત્કારે હે ઈ ના હોય ના ઉમરની ના કેમ ડોલા ઉપર ઉભો રહો કે હાવી ની ઘડે ઉભો કે થાંભલા ઉપર સડીને ઉભો ને રહો. શાક ને એવું કરી નાખ્યું શાક જો આપણે ગેસ બંધ કરીને આવી છો એનું કંટોલા કંટોલાનું શાક કીધે હવે કાલે હતી ઓલાની ભાજી છે આજ કંટોલા શાક કાલે હતી ઓલાની ભાજી એની વાસીટીની ભાજી હતી. આ કંટોલાનું શાક છે. નાળિયેરી ભાઈ અમારે ઘરની નથી. અમારે કાકાની એની વાડી હતી ને એમાં નાળિયેરી. અમારે ઘરની નાળિયેર છે પણ આમ આગી રે દરિયા બાજુ છે એક છે પણ એમાં કે ખીલકોડા ખાઈ જાય છે એવું છે. હવે થોડા બેઠા હે મેકલાઈશું અમારે નાળિયેર આવશે ને એટલે ભાઈ. ને આમાં સોંપવાની પોર નાળિયેરી ને આંબાની આ વાડીમાં ભાઈ આ વાડીમાં કાંઈક કરવાનું નથી. પોરથી ઓણ કર્યું ઈજતી આમાં હંધી નાળિયેરી ને આંબા ને સોંપી દેવાનું છે કા આખા ખેતરમાં સોંપી દેવાની સામે છે ને એમાં તો આમાં હંધી તમે ભાઈ અમે મેકલાઈશું અમારે નાળિયેરી પડશે ને એટલે તમારું એડ્રેસ કહેજો. વડોદરા રહો ને એટલે અમને ખબર હોય વડોદરા રહો પણ તમારું એડ્રેસ કહેજો અમે મેકલાઈશું ને આવીશું ને એટલે અને પાવાગઢ જવાનું નક્કી કરે છે કા મમ્મી એદી લેતા છે. હા ભાઈ આવીશું ત્યાં ઉપાને પૂછી ત્યાં આવવાનું પપ્પાને ખબર હોય ત્યાં આવવાનું ઉપા એમની પાવાગઢ જાય એટલે હા ભાઈ છોકરી ઉડે ના જવાનું નક્કી થાય ને એટલે તમને ક્યાં હા ભાઈ જો છોકરી પડે ને ના કે છે ભાઈ જવાનું થાય નક્કી હાલ તોલ નાખા પાસે એમ કે છે ભાઈ જો આપણે જવાનું થાય ને નક્કી કરે છે હજી કેદી જવાનું થાય એ નક્કી નથી હે એ લોકો કઈ એરિયામાં રહેતા એ આપણે હા ભાઈ તમે કઈ રેખાને ઠેકાને રહો એ જરાક કહેજો કાની હે કઈ એરિયામાં રહો એમ કહેજો ભાઈ એમ કે છે બીજું તો હું એમ એ લોકોને નજીક પડતું હોય કે ન પડતું હોય. હા ભાઈ તમારે નજીક પડે કે ન પડે એ નહીં ખબર એમાં શેરુભાઈ જાઓ ભાઈ એને કે બબલું ખાવ એટલે પાસે કઈ ન કરે મને નીનું બેન કરે છે નાસ્તા ને આપણે તો નાસ્તો કરી દઈએ એમ નીનું બેન બબલું ખાય છે એમાં શેરુભાઈ નાખી દઈએ એ હંધી ખાય એમાં કૂતરા હે ને હંધી ખાય શાક રોટલો ના કેમ ભાઈ આમાં કૂતરો હંધી ખાય શાક રોટલા બબલું હંધી ખાય છે. જો ભાઈ મરચાં પીડા છે અહીંયા મરચાં મેકા નથી તમને મેકી દે તો આપણે નાસ્તો કરી લઈ તમને જમવાની સાથે મળીએ. આજે જમવામાં હું બનાવ્યું એ દેખાય જોતા રહેજો. અમારા ઘર ફેમિલી વિડીયો આવશે બધું બતાવતા રહેવું. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા કરી દે એમ કે છે મમ્મી કહીને મમ્મી કીધું એટલે કરી નાખ દો ભાઈ. તો હવે આપણે બબલું ખાઈ લઈ પપ્પા ગામમાંથી લાવ્યા કે ઈ હાલે એટલું ફેમિલી જમવા તો આપણે જમવા બેસી જશે. એ જમવામાં છે ભાઈ ગદનબેન ખાવાની ઉતાવળ થઈ ગઈ છે એટલે ખાવા મીડ્યા છે ને ખીર છે દહીંની તીખારી છે કારેલાનું શાક છે રોટલા છે. હા કંટોલા ગુલાજી ચરી ભાઈ ચરી બહુ મગ કરી દે બહુ ગદનભાઈ કંટોલાનું શાક છે દહીં તીખારી છે સાય છે આથણા છે ગદનભાઈ સાય પીવે છે
ટાઢી હે કે ગાથી ના ના ઊની છે ભાઈ તતા ઘરે કરેલી છે એવું છે હવે મને ફોન જોવે છે ઈ કાંઈ આવ્યો નથી તો આપણે હવે જમી લઈએ ને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા બાય બાય.